મિત્રો, આજે 1 જાન્યુઆરી 2026 અને આજથી નવું વર્ષ શરૂ થઈ ગયું છે. લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે, પરંતુ આ દુનિયામાં કેટલાક દેશોમાં નવા વર્ષની ઉજવણી કરવા પર કડક સજાનો સામનો કરવો પડી શકે છે. ઉત્તર કોરિયા દેશની પોતાની અલગ વિચારધારા છે. અહીંયા 1 જાન્યુઆરીની ઉજવણી એ વૈચારિક ભ્રષ્ટાચાર માનવામાં આવે છે. આવા કાર્યોને ઉત્તર કોરિયામાં દેશ વિરુદ્ધ ગુનો ગણવામાં આવે છે અને મજૂરી, કેદથી લઈને વધારે ગંભીર સજાઓ પણ કરવામાં આવી શકે છે. બ્રુનેઈમાં ઇસ્લામિક કાયદો એ ખૂબ જ કડક છે. મુસ્લિમ નાગરિકોને 1 જાન્યુઆરી સહિત બિન ઇસ્લામિક તહેવારો જાહેરમાં ઉજવવા પર પ્રતિબંધ છે. શરિયા કાયદા હેઠળ ઉલ્લંઘન કરવાથી 5 વર્ષ સુધીની જેલ, ભારે દંડ અથવા બંને થઈ શકે છે. સોમાલિયામાં સરકારે ઇસ્લામિક મૂલ્યોનું રક્ષણ કરવા અને સુરક્ષા જોખમોને રોકવા માટે નવા વર્ષ અને નાતાલની ઉજવણી પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂક્યો છે. સુરક્ષા દળો ઘણીવાર 1 જાન્યુઆરીએ જાહેર મેળાવડાને બળજબરીથી તોડી પણ નાખે છે. તાજિકિસ્તાન સત્તાવાર રીતે નવું વર્ષ ઉજવે છે, પરંતુ સરકારનું તેના પર કડક નિયંત્રણ છે. શાળાઓ અને જાહેર સ્થળોએ ક્રિસમસ ટ્રી, ફાધર ફ્રોસ્ટ અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.